ફ્રેન્ડ્સ, એમ તો મકાઈ આખું વરસ મળતી જ હોય છે, પણ અત્યારે ચોમાસામાં તે બહુ જ કૂણી અને મીઠી આવે છે. તો ચલો આજે આપણે શેઝવાન મકાઈ બનાવીએ. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, મકાઈની તો ઘણી બધી રેસીપી બનતી જ હોય છે, પણ આજે આપણે તેનો ચાઇનીઝ વર્ઝન બનાવશું. જેની માટે એક કઢાઈમાં પાણી બોઇલ કરવા માટે મૂકશું ને ત્યારબાદ પાણી બોઇલ થાય ત્યારે તેમાં થોડુંક મીઠું અને સ્વીટકોર્ન બેવ એડ કરી લઈશું. ત્યારબાદ કઢાઈને લીડથી કવર કરી દઈશું અને મકાઈને બોઇલ થવા દઈશું. મકાઈને 3 થી 4 મિનિટ માટે બોઇલ કરશું. મકાઈ બોઇલ થઈ ગઈ છે, તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ને હવે મકાઈમાંથી બધું જ પાણી આપણે નિતારી લઈશું અને મકાઈ એકદમ ઠંડી થાય ત્યાં સુધી તેને સાઈડમાં મૂકી દઈશું. મકાઈ ઠંડી થઈ ગઈ છે, તેને આપણે એક બોલમાં લઈ લીધી છે. જો મકાઈ થોડીક ભીની લાગતી હોય તો તેને કોટનના કપડા પર રાખીને તેને ડ્રાય કરી દેવી. હવે મકાઈમાં આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર અને 2 ચમચી જેટલો મેંદો એડ કરીને કોટ કરી લઈશું. તમે જોઈ શકો છો આવી રીતે મકાઈને કોટ કરવાની છે. જો વધારે ડ્રાય લાગતી હોય તો 1/2 થી 1 ચમચી જેટલું પાણી છાંટી દેવું, જેનાથી મકાઈ બરાબર કોટ થઈ જાય. હવે આપણે મકાઈને ફ્રાય કરશું, જેની માટે આપણે તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ જ હાઈ રાખવાની છે અને તેલ સરખું ગરમ થાય ત્યારબાદ જ મકાઈ એડ કરવાની છે. થોડી થોડી કરીને આપણે 2-3 બેચમાં મકાઈને ફ્રાય કરશું. મકાઈ ફ્રાય કરતી વખતે જારો આવી રીતે હલાવતા રહેવું, જેથી કરીને મકાઈ એકબીજા સાથે ચોંટી ન જાય. મકાઈ આવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવી. મકાઈ ફ્રાય થઈ ગઈ છે, તો હવે આપણે તેને એક બોલમાં લઈ લઈશું. તમે અવાજ સાંભળી શકો છો તે કેટલી ક્રિસ્પી બની છે તે. મકાઈના એક બેચને ફ્રાય કરતાં ટોટલ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. ફ્રાય કરેલી મકાઈમાં તમે ચાટ મસાલો અને લાલ મરચું સ્પ્રિંકલ કરીને તેને સ્નેક્સ તરીકે પણ એન્જોય કરી શકો છો. તેમ પણ તે બહુ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. આવી રીતે આપણે મકાઈને 3 બેચમાં ફ્રાય કરી લીધી છે, તમે જોઈ શકો છો. બધી જ ફ્રાય કરેલી મકાઈ એકદમ ક્રિસ્પી બની છે. તમને ફરીથી એકવાર અવાજ સંભળાવું છું. હવે આપણે મકાઈને ચાઇનીઝ સ્ટાઇલમાં વઘારશું, જેની માટે એક કઢાઈમાં તેલ લઈશું. ત્યારબાદ તેમાં ફણસી અને કેપ્સિકમ બારીક ચોપ કરેલા એડ કરશું ને તેને 1-8 મિનિટ માટે સોતે કરશું. વેજીટેબલ થોડા ક્રન્ચી રાખવાના છે, બહુ ઓવરકુક નથી કરવાના. કેપ્સિકમ અને ફણસી સોતે થઈ ગયા છે. હવે થોડીક બારીક સમારેલી કોબી પણ એડ કરી દઈશું. તે પણ મિક્સ કરી લઈશું ને તેને પણ 1-8 મિનિટ માટે સોતે થવા દઈશું. કોબી પણ પ્રોપરલી સોતે થઈ ગઈ છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર એડ કરી દઈશું. સાથે સાથે રેસીપીનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ શેઝવાન સોસ એડ કરશું. તેની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ને થોડોક વિનેગર પણ એડ કરશું ને સાથે સાથે થોડો ટેંગી ટેસ્ટ આપવા માટે ટમેટો કેચઅપ એડ કરશું ને બધું જ મિક્સ કરી લઈશું. મને અહીંયા મકાઈનો કલર રેડ જ રાખવો હતો, એટલા માટે મેં સોયા સોસ સ્કીપ કર્યો છે. જો તમને તે એડ કરવો હોય તો તમે કરી શકો. હવે બધું જ મિક્સ કર્યા બાદ આપણે જે મકાઈ ફ્રાય કરીને રેડી રાખી હતી તે પણ કઢાઈમાં એડ કરી દઈશું ને સરખું એકવાર બધું મિક્સ કરી લઈશું. આપણી શેઝવાન મકાઈ બનીને રેડી છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. શેઝવાન મકાઈ ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી બની છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.